રાજકોટના જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં 1400થી વધુ ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફેરવવા રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર સજ્જ છે। શહેરના ભક્તિનગર સર્કલ પાસે સેઠ હાઈસ્કૂલમાં મોટી કોર્પોરેશનના 800થી વધુ અને પોલીસ વિભાગના 1500થી વધુ અધિકારીઓ કર્મચારીઓ એકત્રિત થયા છે। સાથે જ કોર્પોરેશનના ત્રણેય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, દબાણ હટાવ શાખા, વિજિલન્સ સમિતિ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા છે। આજે 21 ફેબ્રુઆરીએ 7 રૂટમાં પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવશે અને દબાણકારોને ઘર ખાલી કરાવવા માટે સમજાવવામાં આવશે। તો સવારથી શરૂ થયેલી આ કામગીરી સાંજના 6 વાગ્યા સુધી ચાલશે। જંગલેશ્વરની 78 જેટલી સોસાયટી ગલીઓમાં જઈ દબાણકારોને ઘર ખાલી કરવા સમજાવવામાં આવશે। રાજકોટ મહાનગરપાલિકાની તમામ સિનિયર ઓફિસરની ટીમ અને લગભગ 700 થી 800 મેન પાવર અમારું આ કામમાં ડિપ્લોય થયું છે। હવે એની સાથે પોલીસ ફોર્સ પણ એડિક્વેટ નંબરમાં આજે ડિપ્લોય થઈ છે। અમને નાગરિકોને સમજાવી અને પોતાની રીતે ખાલી કરે એ પણ પ્રયત્નો શરૂ થયા છે ને એના પણ અમને રિઝલ્ટ્સ મળી રહ્યા છે। અમે આજના દિવસથી તો અમે ટ્રેક્ટર્સ વગેરે સુવિધા પણ વિસ્તારમાં આપી રહ્યા છીએ કે જેથી અમારા સાધનો પણ જો યુઝ કરીને જેટલું ખાલી વહેલા થઈ શકે એ થઈ શકે અને અમે એ પણ રાખ્યું છે।